સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે કઈ રહી ભાઈઓ? 1 મે, 1 મે 2025. આપણે આ દરરોજના અનુક્રમમાં રામાનુજાચાર્ય કૃત શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ રામાનુજાચાર્ય જે છે એની ખરી મહત્તા શું છે. હવે આમાં શું છે, આ બધા વક્તાના એટલે જે લેખક જે છે, ભાષ્યકાર જે છે, આ એના પોતાના અંગત વિચારો છે, સમજજો. એટલે આને બહુ એટલા બધા ગંભીરતાથી લેવાની જરૂર નથી. હજુ સૂત્રો શરૂ નહીં થયા. એમાં એવું છે કે ભાઈ જે કોઈ લેખક છે એ પોતે શાંકર મતવાળા છે, એટલે રામાનુજ મતમાં શાંકર મતનું ખંડન આવે એટલે એ પોતે પોતાનો સ્વ બચાવ કરવા માટે કંઈક તો લખે ને. એટલે લેખક પોતાનો મત અહીંયા રજૂ કરે છે, આપણે એને સમજી લેવાનું. અને આપણી તો આમ પણ કંઈ એવી કોઈ ખાસ ખંડન મંડનવાળી પ્રવૃત્તિ નથી, જેનામાં જે હોય તે લઈ લેવાનું એટલે આગળ વધવાનું. આમાં કંઈ બહુ તમને કંઈ એવું કંઈ અને કંઈ મોઢે કરવા જેવું કે બહુ ગંભીરતાથી હે આનંદ શંકર ધ્રુવ અદ્વૈતી હતા, શાંકર વેદાંતી હતા. તમે માનશો નહીં, રામાનુજના જેટલા પણ પુસ્તક લખેલા જ ને એ બધા શાંકર વેદાંતીએ લખેલા છે. ગીતા ભાષ્ય રામાનુજનું ગીતા પ્રેસનું છે ને એ પણ શાંકર વેદાંતીએ લખેલું છે. આ પણ શાંકર વેદાંતીએ લખેલું છે. આ શાંકર વેદાંતી છે, આનંદ શંકર ધ્રુવ. પણ એ લોકો લખવામાં પછી પ્રામાણિકતા રાખે. લખવામાં પછી રામાનુજાચાર્યએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ એની ટીકા કરે. લખવામાં અપ્રામાણિકતા નહીં. તમે એક પણ શ્લોકમાં તમને એવું નહીં લાગે રામાનુજ ભાષ્યના કે તમને આમાં શાંકર વેદાંતની ગંધ આવે, જરા પણ નહીં આવે. ઉલટાનું શાંકર વેદાંતની જે એમાં ખંડન કરેલું હોય તો પૂરેપૂરું કરેલું હોય રામાનુજ ભાષ્ય પ્રમાણે. મેં વાંચેલું જ આખું. એટલે આ પહેલાં એનો પોતાનો મત હોય, એમાં થોડુંક એ લોકો શું સ્વ બચાવ તો કરે ને બધા પોતપોતાના મતનો. હવે એ તો હોય ને, આપણે દાખલા તરીકે એની પોતાની રુચિ હોય એટલે એ પ્રમાણે તો કરે. હવે દાખલા તરીકે આપણે પણ કોઈ બીજી જગ્યા પર જઈએ અને કોઈ કંઈ કહેતું હોય તો આપણે બી આપણો મત તો મૂકીએ ને. સ્વામિનારાયણ ભગવાન હતા, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું. પેલા એ માનવું હોય નહીં માનવું હોય એનો પ્રશ્ન છે. એ તો હોય, બધે હોય. એવો ભાવ નહીં આવે આપણે. 100% સાચી વાત છે એકદમ. અરે આપણા જ બીજા મંદિરોમાં ને આવતી ને, સુરતમાં જ આપણે અહીંયા જ આવીએ જ છે. બીજા કેટલા બોલાવે છે. પેલા આગળના કોઠારી હતા આવેલા હતા, બહુ કોમેડી થઈ ગયેલી. હું પ્રદક્ષિણામાં ભટકાયો. હવે થયું કેવું કે હું શાંતિથી દૂર દૂર જ જતો હતો, બીજી પ્રદક્ષિણામાં એની જોડે ભટકાઈ ગયો પાછો ધૂનમાં ને ધૂનમાં. ઓ મને કંઈ વાસુદેવ ભાઈ કેમ છો કેમ છો. પછી હવે ભટકાય એટલે જય સ્વામિનારાયણ તો કરવા જ પડે. કઈરા પગે લાગ્યો. મને કંઈ તમે અમારા મંદિર નહીં આવતા, આમ છે તેમ છે, ફલાણું ટીમકું. મેં કહું તમારા મંદિર જોડે મને કોઈ ખાસ દુશ્મની નથી, તો અમારા વડવાઓ બધા નારાયણ મુનિદેવના હરિભગત ને નારાયણ મુનિદેવના મંદિરે જાય એટલે અમે પણ અહીંયા આવીએ છીએ. બાકી રસ્તામાં રસ્તો હોય તો કોઈક દી આવશું તમારે ત્યાં પણ, એમ કરીને પછી સમજ્યા કે નહીં. આપણે બીજે રુચિ જ નહીં બેસે. ગમે એટલા નજીક ઘરની નજીક મંદિર હોય તો પણ નહીં બેસે, સમજો. આ કોક દી કંઈ રાખેલું હોય એ વાત અલગ છે. આપણે અહીંયા આવીએ નહીં ત્યાં સુધી આપણે રુચિ ના બેસે. એટલે એવું બને આપણા જ મંદિર હોય તો પણ નહીં બેસતી, તો બીજાની તો કા વાત કરવી. બરાબર. ચલો, એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ જ્ઞાન જ્યાં સુધી પરિપક્વ દશાને નથી પહોંચતું ત્યાં સુધી અનધિકારી જીવોને ગરિષ્ઠ પડે છે, તેઓમાં કર્કશતા અને સ્તબ્ધતા ઉપજાવે છે. તે માટે જો તેમને ભક્તિરસ ઉત્સાહથી પાવામાં આવે તો તેથી તેઓનું જીવન વધારે આર્ય અને મૃદુ થાય, પછી ખરા જ્ઞાનને માટે યોગ્ય બને. હકીકત એવી છે કે જેટલા પણ મોટા મોટા સાધુઓ પાસે આપણે જઈએ ને તે લોકો શું કહે છે, જે વ્યક્તિ ભક્તિ કરતો થાય ને એની અંદર જ્ઞાન જે છે ને તે ટકે, એના આચરણમાં પણ આવે. પછી બાકી જ્ઞાન કુપાત્રમાં ટકતું નથી. રાવણ કંઈ ઓછો જ્ઞાની હતો? તમે જો, રાવણ બહુ જ્ઞાની માણસ હતો, પણ એમાં જ્ઞાન કેમ ન ટક્યું? કારણ કે એનામાં ભક્તિ ન હતી. તામસી જીવ હતો, તમોગુણી. એટલે પાત્રતા હોય એનામાં જ ભક્તિ હોય, એનામાં જ જ્ઞાન ટકે. આ દ્રષ્ટિએ પણ રામાનુજાચાર્યના ઉપદેશની સામાન્ય લોકમાં પુષ્કળ જરૂર જણાય છે. રામાનુજાચાર્યએ ભક્તિમાં રંગ રાખી દીધેલો, એમાં ના નહીં પડાય. જગતગુરુ શંકરાચાર્યનું વેદાંત કેવું છે કે જ્ઞાનની દ્રષ્ટિએ કદાચ કોઈ જ્ઞાન માર્ગવાળો હોય તેને બહુ ગમે, સમજો. પણ ભક્તિની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એને બહુ તમે રસ નહીં મળે. એટલે એને શુષ્ક એટલે કહેવાય છે. હા, બસ બસ શુષ્ક. એટલે ભગવાને શુષ્ક વેદાંતીઓને ના પાડીને તે અદ્વૈતીઓ બધા શુષ્ક. હે, તો એમાં ના જ પાડેલી જ ને. એટલે એના પછી તો બહુ અંધ પરંપરા ચાલી. જગતગુરુ શંકરાચાર્ય તો વિષ્ણુના સ્તોત્ર, ગણપતિના સ્તોત્ર, પછી આ બધા મંદિરો જીર્ણ હતા એ બધું કરી ગયા. એના ચેલાઓએ તો હાવ શુષ્ક થઈ ગયા, બધા ભજન નહીં કરતા હતા ને બધા. એટલે શુષ્ક થઈ જાય, ભજન નહીં કરે એટલે જ્ઞાન ટકે નહીં પછી બહુ.
જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ ભક્તિ કરતો હોય ને તો બહુ લાંબા સમય સુધી એની એક સરખી અવસ્થા રહી, કારણ કે ભક્તિમાં શું છે, નિયમબદ્ધ રીતે એક પછી એક નિયમબદ્ધ જીવન જાય. પણ પેલો જ્ઞાનની દશા બહુ લાંબી એકલી ટકાઈ નહીં શકે, કારણ કે એમાં સાધનો નથી. સમજો, એટલે પેલો કે ભલે જ્ઞાન જ્ઞાન જ્ઞાન, પણ એની દશા બહુ ટકે નહીં એ, કારણ કે જ્ઞાનની દશા ટકાવવા માટે એણે એ પ્રમાણે અભ્યાસ સાથે ભક્તિ કરવી પડે. નહીં તો જ્ઞાન છે ને બહુ ખોટો ખોટો ગર્વ કરાવે, ભક્તિમાંથી પાડી નાખે. અને શુષ્ક જ્ઞાની તો આમ પણ શ્રીજી મહારાજે પણ ના પાડી જ ને. આપણે તો આમ પણ કોઈ શુષ્ક માણસ, મને તો પહેલેથી પર્સનલી તો મને ગમે જ નહીં. શુષ્ક માણસ પણ નહીં ગમે. ભજન વગર ભક્તિ વગરનું બધું નકામું છે. ભજન ભક્તિ બેસ્ટ છે, સર્વશ્રેષ્ઠ એ જ છે. ચાલો, આ અને આવા ધર્મ અને તત્વજ્ઞાનને લગતા બીજા અનેક લાભ રામાનુજાચાર્યના પુસ્તકમાંથી વાચક લઈ શકે એમ છે, પરંતુ તે હું ગણાવું તે કરતાં ખરો જિજ્ઞાસુ અને મુમુક્ષુ વાચક આ ગ્રંથમાંથી પોતાના અધિકાર અનુસારે સ્વયં ખેંચી લે એવું ઈષ્ટ છે. એ હવે છેવટે મારા ભાષાંતરની પદ્ધતિ સંબંધી બે બોલ કહી તથા જે ગ્રહસ્થ તરફથી પુસ્તક રચવા મને મદદ મળી તેઓ પ્રત્યે મારી આભારની લાગણી દર્શાવી ઉપોદ્ઘાત સમાપ્ત કરી. આ ભાષાંતર મેં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલી શ્રી ભાષ્યની જુદી જુદી આવૃત્તિઓ ઉપરથી તૈયાર કરેલું છે ને. એટલે જે શ્રી ભાષ્ય જે રામાનુજાચાર્યનું છે એની જે અલગ અલગ સમય પર અલગ અલગ આવૃત્તિઓ બહાર પડી, એમાંથી એમણે આ ગુજરાતીમાં ભાષાંતર લખેલું છે. લખો ને, ભાષાંતર કરવામાં પૂરી પ્રામાણિકતા છે. તેમાં શરૂઆતનો ભાગ થયો તે વખતે મદ્રાસની આવૃત્તિ પ્રગટ થઈ ન હતી, તેથી તેનો હું ઉપયોગ કરી શક્યો નથી. એટલે જ્યારે એમણે પહેલો ભાગ આ શરૂઆતનો રચ્યો ત્યારે મદ્રાસથી જે આવૃત્તિ પહેલાં બહાર પડેલી હોય શ્રી ભાષ્યની, તે બહાર ના પડેલી. શ્રી ભાષ્ય એટલે રામાનુજાચાર્યનું, રામાનુજાચાર્ય એટલે સાઉથમાંથી એની આવૃત્તિ વધારે બહાર પડે, અને સાઉથની આવૃત્તિ વધારે વેલિડ પણ ગણાય, કારણ કે રામાનુજાચાર્યનો પ્રચાર પ્રસાર જે છે તે સાઉથ બાજુ દક્ષિણ બાજુ બરાબર છે, વધારે છે. પણ પાછળથી એ સરખાવી જોતાં કાંઈ ફેરફાર જેવું મને જણાયું નહીં. ભાષાંતરની ભાષા મેં બનતા સુધી શિસ્ત કરતાં સરળ રાખવાનો વિશેષ પ્રયત્ન કર્યો છે. શિસ્ત અને સરળમાં ફેર છે. શિસ્ત એટલે શું છે, વ્યાકરણના શબ્દો હોય તે શિસ્ત કહેવાય, અને સરળ એટલે આપણી સભામાં ચાલે તે સરળ કહેવાય. સરળ એટલે શું છે, સામેવાળા જન સામાન્યને પહોંચી જવું જોઈએ. વિજયભાઈ રોજ આવતા હોય કે ના આવતા હોય, 5 દિવસે 10 દિવસે આવે તો એમને નવું નહીં લાગવું જોઈએ. એમને એમ થાય કે ના આ બધા શબ્દો સાંભળેલા જ સાંભળીએ છીએ, નવું નથી કંઈ. આ પહેલા દિવસે આવે તો તકલીફ પડે, તો કોઈ પણ જગ્યા પર તકલીફ પડે. પણ પછી આવે રોજ તો પેલો શું, શિસ્ત એટલે શું, બધા વ્યાકરણના શબ્દો શિસ્તબદ્ધ રીતે ગોઠવેલા વાક્યો બોલે. હવે એવી રીતે તમે અહીંયા બોલવા જાઓ તો પબ્લિકને સમજ જ નહીં પડે ને. એના કરતાં સરળતા રાખવી, એટલે એમણે એવું કહ્યું છે. ચાલો, પણ તેમ કરવામાં કોઈ સ્તરે અર્થની અશુદ્ધિ ન થઈ જાય તે માટે મેં બનતી કાળજી રાખેલી છે. આ એક બહુ મોટી માથાકૂટ છે. વક્તાઓને બહુ મોટી માથાકૂટ છે, લેખકોને પણ બહુ મોટી માથાકૂટ છે. ઘણી વખત એમનો પ્રયત્ન એવો હોય કે ભાઈ શાસ્ત્રો જે ભાષામાં લખાયો હોય અને એનાથી સરળ ભાષામાં એ લોકો જે કોઈ જન સામાન્યને સમજ પડે એ પ્રમાણે એને પીરસે. સર્વિસ, આ પણ એક સર્વિસનું કામ છે. ભાષ્ય કરવું એ સર્વિસનું કામ છે, ટીકા કરવી એ સર્વિસનું કામ છે, સેવાનું કામ છે. પણ ઘણી વખત એવું થઈ જાય કે તમે એને અતિ સરળ ભાષામાં આપો તો એનું અર્થઘટન જે છે તે બદલાઈ જતું હોય, અને ઘણી વખત બહુ સરળ હોય ને તો પણ સામેવાળાને એની વેલ્યુ નહીં થતી. હવે દાખલા તરીકે હરજીવનદાસ શાસ્ત્રીના જ 2 ગ્રંથ લઈ લો, વચનામૃત ભૂમિકા અને તમારું આ પેલું આધ્યાત્મિક તત્વ આખ્યાનમ. આધ્યાત્મિક તત્વ આખ્યાનમ આટલું સરળ છે અને ભૂમિકા આટલી અઘરી છે તો સેમ જ, કે એટલો બધો ફરક નથી. પેલામાં ભૂમિકામાં જો કે ઉદાહરણ ને એ બધું વધારે આપેલું છે, પેલું પોઈન્ટ ટુ પોઈન્ટ જાય, પણ સરળ બહુ છે આધ્યાત્મિક તત્વ આખ્યાનમ. તો પણ જે ભૂમિકાવાળો જે છે ને તે આધ્યાત્મિક તત્વ આખ્યાનમને ન પકડશે, જે બહુ જ્ઞાની હશે તે. પણ જે આપણા જેવા સામાન્ય લોકો છે એના માટે આધ્યાત્મિક તત્વ આખ્યાનમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્ત્વનું છે. કારણ કે એ વાંચીને પછી ભૂમિકા વાંચે ને એને બહુ આરામથી એને સમજ પડી જાય. એટલે આધ્યાત્મિક તત્વ આખ્યાનમ કોઈ પણ સંપ્રદાયમાં નવો વ્યક્તિ આવેલો હોય તો એને આપી દેવું જોઈએ. તો આ આપણા સંપ્રદાયનું ઓરિજિનલ તત્વજ્ઞાન છે. કેશુ સ્વામીએ અમને પહેલાં એ જ વાંચવાનું કહ્યું, પહેલાં આધ્યાત્મિક તત્વ આખ્યાનમ વાંચો, પછી ભૂમિકા વાંચજો. આપણે અહીંયા પહેલાં ઊંધું કરી નાખેલું, પહેલાં ભૂમિકા ચલવેલી, પછી આધ્યાત્મિક તત્વ આખ્યાનમ ચલવેલું. ચાલો, ટીકામાં મેં કોઈ પણ સંસ્કૃત ટીકાનો અનુવાદ કર્યો નથી, કારણ કે ગુજરાતી વાચકને ભારરૂપ થાય છે. બરાબર છે, સંસ્કૃત ટીકા બેઠીમાં ગુજરાતીવાળાને શું સમજ પડે, આપણે જ નહીં સમજ પડતી તો સંસ્કૃતમાં. એટલે એમ મારું માનવું છે. મારી ટીકાનો હેતુ મૂળની દલીલ સ્પષ્ટ કરી આપવાનો જ છે. ચતુઃસૂત્રીમાં આની વિશેષ જરૂર હોવાથી એમાં મેં સવિસ્તાર ટીકા યોજી છે. વળી મૂળમાં સૂત્રનો શબ્દાર્થ આપીને નીચે ટીકામાં એનો સાર આપ્યો છે, અને ગ્રંથને અંતે એક અધિકરણ સાર મૂક્યો છે. અધિકરણ એટલે એ ભાગનો સાર, એમ આધાર એનો.
જેથી સૂત્રગત વેદાંત રામાનુજના સિદ્ધાંતનું વાચકને ટૂંકામાં સરળ જ્ઞાન થાય. એટલે બધું એમણે એ પ્રમાણે લખવાની વાત કરેલી છે. સૂત્ર જે છે તે સંસ્કૃતમાં, કારણ કે ઓરિજિનલી સૂત્ર જે છે સંસ્કૃતમાં લખેલા છે વ્યાસજીએ, તે નીચે ટીકા કરેલી જ તેમણે ગુજરાતીમાં કરેલી છે, અને નીચે છેલ્લે અધિકરણ સાર, એટલે એમાં જે આખો જે મુદ્દામાં સાર જે છે તે એમણે એમની રીતે આપેલો છે. એમાં એમના પોતાના વિચારો કે ભાઈ આવું રામાનુજાચાર્ય કહે છે. એ તો તમે જોશો એટલે આઈડિયા આવશે. ઉપકાર. છેવટમાં આ ગ્રંથની રચના માટે પ્રથમ મારે શ્રીમંત રાજા સયાજીરાવ ગાયકવાડનો આભાર માનવો જોઈએ. સયાજીરાવ ગાયકવાડ બહુ ભલા માણસ હતા. ધર્મક્ષેત્રે એમણે બહુ સારા કામ કરેલા. તમારી પાસે સત્તા હોય, રૂપિયા પૈસા હોય ને, તો સૌથી સારામાં સારું જો કોઈ કામ હોય તો ધર્મક્ષેત્ર. ધર્મક્ષેત્ર તમે ક્રાંતિ લાવી શકો છો. કારણ કે તમારી પાસે સત્તા હોય ને, જો તમે રૂપિયા પૈસાનો બહુ સદુપયોગ કરો ને, તો ઘણા બધા મુમુક્ષુઓને ઘણો બધો લાભ થાય. બરાબર. એટલે તો આ ભાઈને યાર આમંત્રણ નહીં આપતો સુનિલ, તારો પાટોત્સવને ખોટું લાગી ગયું ભાઈને. એટલે આમંત્રણ નહીં આપ્યું સુનિલનો પાટોત્સવને, આ ભાઈને આમંત્રણ નહીં આપ્યું, ખોટું લાગી ગયું ભાઈને. ચલો, કારણ કે આવો વિશાળ ગ્રંથ એમના આશ્રય વિના હું ગુજરાતી વાચકને ભાગ્યે જ આપી શકત. બીજો આભાર મારા મિત્ર અનંત પ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવનો, જે ગ્રહસ્થ રામાનુજાચાર્યના સંપ્રદાયના અનુયાયી છે. એમણે કૃપા કરીને મને ગુરુ પરંપરા પ્રભાવ નામનું એમનું હિન્દી પુસ્તક મોકલાવ્યું હતું. એની મદદથી રામાનુજાચાર્યને અને એમના પૂર્વજોના જીવનની હકીકતનો ભાગ મેં અત્રે લખ્યો છે. ગુરુ પરંપરા ભાવ આખો જે આગળ આવી ગયો ને રામાનુજાચાર્યનો, યામુનાચાર્ય અને પેલા યાદવ પ્રકાશદાસજી પાસે ભણવા ગયેલા, અને પેલા શ્રીનાથ મુનિને બધા આવતો હતો તે, તથા એમના પૂર્વજોની હકીકત મેં લખ્યો છે. એ ઉપરાંત મેં મિસ્ટર રામગોપાલ આચાર્ય તથા મિસ્ટર કૃષ્ણસ્વામી આયંગરના રચેલા અંગ્રેજી પુસ્તકોનો પણ મેં જીવન ચરિત્ર માટે ઉપયોગ કર્યો છે. પણ જ્યાં જ્યાં કોઈક અભિપ્રાય દર્શાવ્યો છે, અગર તો સિદ્ધાંત સંબંધી કે ઐતિહાસિક રીતિનું નિરૂપણ કે વિવેચન કર્યું છે, ત્યાં સર્વત્ર હું પોતે જ જવાબદાર છું. મેં તો એમને કહ્યું ને, જ્યાં એમણે શું કહ્યું કે કોઈ અભિપ્રાય બતાવેલો હોય તો વાચક પોતાનો, એટલે લેખક પોતાનો જ અભિપ્રાય બતાવે. સમજો, વક્તા અને લેખકને એટલી છૂટ આપેલી છે. જે વક્તા છે તે અને જે લેખક છે તે એ અભિપ્રાય આપે ત્યારે એને એનો રદગત અભિપ્રાય જે છે તે આપવાની છૂટ આપેલી છે. કેવી રીતે છૂટ આપેલી એ પણ તમને કહું. એ શાસ્ત્ર સંગત હોવી જોઈએ, શાસ્ત્ર વિસંગત નહીં હોવી જોઈએ, પણ એ એના અભિપ્રાયમાં સંપૂર્ણપણે આઝાદ છે. હા, સમજો કેવી રીતે કે ભાઈ એ એનો અભિપ્રાય એના પોતાના અનુભવ પ્રમાણે આપી શકે છે સરળ ભાષામાં, તો સામાન્ય શ્રોતાજનને સમજ પડે કે આમાં શું કહેવા માગે છે. એટલે વક્તાને અને લેખકને એટલી છૂટ આપેલી છે. જે કોઈ મુદ્દો એનો સમાસ કરવો કે વ્યાસ કરવો, એની પણ એને પૂરેપૂરી છૂટ આપેલી છે સમય અનુસારે. બરાબર. ચાલો, છેવટે આવા વિષય માટે જોઈતા પ્રૂફ રીડરને અભાવે આ પુસ્તકમાં ઘણા મુદ્રણ દોષો રહી ગયા છે. એ રહી જ જાય, એ બહુ મગજમારી છે. સૌથી અઘરામાં અઘરું કામ હોય ને પ્રૂફ રીડિંગ, બહુ અઘરું કામ છે. એનું કારણ એવું છે, તમે જે ભાષામાં જે મુદ્દો જે વિષયને લાગતો લખતા હો, જે પ્રિન્ટિંગ કરતો હોય ને એને એ ભાષા નહીં ખબર, એટલે એને એ ભાષા ખબર નહીં હોય, એટલે એ લોચા લોંડા મારે. પછી પ્રિન્ટ થઈને તમારી પાસે પ્રૂફ રીડિંગ કરાવવા એટલે તમારે પાછું ફરીથી વાંચવું પડે. આ બહુ બોરિંગ પ્રોસેસ છે. કારણ કે તમે ઓલરેડી એકવાર એ લખી દીધું છે, તમે પેલાની ભૂલ છે ને એણે એમાં એટલી બધી ભૂલ કરેલી હોય કે જવા દેવની. એક ભાઈએ ઊભા દંડવટ કરવાનું એક જગ્યા પર કરી નાખેલું, તો ચાલુ પૂજાએ ઊભા દંડવટ કરવાના. નહીં ખબર તને? નહીં ખબર? તું યાર કરો માણસ. આપણી એક પૂજા વિધિની પુસ્તક હતી, એમાં એક આપણે ભાઈને છાપવા આપી, તો એ ભાઈએ એટલો મસ્ત 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 કામ કર્યું કે પેલા પૂજા વિધિમાં આપણે શું છે, આપણે પૂજા વિધિમાં શું છે, ઊભા થવાનું ને માળા ફેરવવાની છે ને, તો એ ઊભા દંડવટ કરવાનું કહી દીધું. પેલો જે બી યાર છે ઊભા થાય ભાઈ દંડવટ કઈ રીતે થાય? બાબુ અદ્દર હવામાં તમે નહીં કરતા. કોમેડી શો આપણા મંડળમાં જ બનેલી ઘટના છે. પકવી નાખેલો એ ભાઈએ. આપણે એટલી વાર પ્રૂફ ચેકિંગ કર્યું, છેલ્લે કંટાળી ગયા, ભાઈ તારે જે છાપવું એટલે છાપી નાખ, તો પણ છેલ્લે એણે આ ભૂલ કરેલી, ઊભા દંડવટ કરાવેલા બધાને. પછી તો આવેલી, પણ પહેલી એવી કોપી આવેલી, પહેલી એવી 100-200 કોપી એવી આવેલી, જેમાં બધાએ ઊભા દંડવટ કરેલા છે. અત્યાર સુધી કરતા જ એ લોકો. બરાબર. હા, ના ના ના, આ તો બહુ જૂની છે, 1995-98ની છે. એનો કંઈ કોઈનો અહીંયા આપણો કોઈ વાંક નહીં હતો.
પેલાનો વાંક, પેલો જે પ્રૂફ એટલે પેલો જે છાપવાળો હોય ને એનો વાંક. એ એક હતો એ ભણેલો નહીં હતો, એ પકવી નાખેલા એણે, પછી છેલ્લે છાપાયું તો એણે છેલ્લે ગડબડ તો કરી જ. અને એવી ગડબડ, એવી ખતરનાક ગડબડ ને કે એક પગે ઊભા રહી જવાનું. પેલી કોમેડી પિક્ચર જેવું જ હતું, પેલા સ્ટેશન રેડિયોના બદલાઈ જાય ને એવું જ હતું. એક પગે ઊભા રહેવાનું ને પછી ઊભા દંડવટ કરવાના. પેલો એક પગે ઊભો રહીને દંડવટ બી કહી શકે, બરાબર, કોમેડી શો, બરાબર. પણ તે પહેલાં તો આપણે એને કહેવા જઈએ પહેલાં તો 100-200 કોપી છપાઈ ગઈ, તો આપણે એ જ આપી પછી લોકોને. પછી લોકો બી આવે મજા લેતા લેતા કે હવે આ કેવી રીતે દંડવટ થાય. મેં કહું તને આ નથી આવડતા, ખરો માણસ છે, અમે તો એ રીતે જ કરીએ છીએ. એટલે પેલો પાછો કહે કે આ તો ખરી વાત છે, બરાબર. આ બહુ મોટી માથાકૂટ છે પ્રૂફ રીડિંગ. ના ના, આ તો બહુ મજા આવી જાય એવી ભૂલ હતી કે તમારે ઊભા થવાનું, એક હાથ એક પગ ઊંચે ચડાવવાનો, બીજા હાથમાં માળા લેવાની ને પછી ઊભા દંડવટ કરવાના, સમજી ગયા? એટલે પેલો હવામાં દંડવટ કરે, આમ જ સીધો, આમ હાથમાં એક પગ અદ્દર ને પછી આમ અદ્દર આળા દંડવટ કરે, સમજી ગયા? મજા આવી જાય. ગોપાલ, હું ને ગોપાલ એટલું હસેલા. ત્રીજા દિનેશ કાકા એ તો ગરમ થઈ જાય. દિનેશ કાકા તને સમજ નહીં પડતી, એક ઝાપટ મારી રહ્યો, એને ઝાપટકા મારવાની વાત કરો. કામ તો બગડેલું જ છે ને. આલાને એક ઝાપટ મારી રહ્યો દિનેશ કાકા, એટલો કોમેડી શો એને તો યાર. એના પૈસા મને કે લાલાના પૈસા કાપી નાખજે, અને પૈસા નહીં આપતો, આમ છે. પેલો કહે ઓ ભાઈ હું તો ગરીબ માણસ છું, મને એવું કામ માળો જ તમે, હું માળો વાંક છે, તમે લોકો પ્રૂફ રીડિંગ કરી ગયા, મને કહું તમે આપી નાખ્યું. તારી તો ઉઠી મજા આવી ગયેલી. પણ ચાલો, તમારા લોકોનો જન્મ બી નહીં થયેલો, આ ત્યારની વાત છે. કે તે માટે મારી જવાબદારી કબૂલ કરી ક્ષમા યાચી. હું પણ આજે અમારી જવાબદારી કબૂલ કરું છું, ક્ષમા માગું છું જે લોકોએ વાંચ્યું હશે ને એને. આમાં કહ્યું એ પ્રમાણે પ્રેસ તરફથી આવો કઠિન વિષય છાપવા માટે જે કાળજી લેવામાં આવી છે તે પ્રેસના વ્યવસ્થાપકનો અને બીબા ગોઠવનારનો પણ ઉપકાર માનું છું. ત્યારે તો બીબા ગોઠવવા પડતા હતા ને, ત્યારે આ બધા પ્રિન્ટિંગ દોડા હતા. આટલું કહી આ મહાન પુસ્તક હું ગુજરાતી વાચકની સેવામાં રજૂ કરું છું અને અધ્યયન ગુજરાતની ધાર્મિક પ્રવૃત્તિ કેળવવામાં સહ્ય કરો એમ પ્રભુ પાસે યાચના કરું છું. સંવત 1969 માઘ શુક્લ પંચમી આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, બરાબર. સર્વસ્થ સુમતીએ કેટલાક ભાગનું ભાષાંતર કર્યું છે, જુઓ સુમતીની આત્મ ઉન્નતિ. ચાલુ હવે ઓમ શ્રી નિવાસાય નમઃ. શ્રીમદ્ભગવત રામાનુજ મુનિ પ્રણિતમ શ્રી ભાષ્યમ આચાર્ય શ્રી આનંદ શંકર ધુવ પ્રણિત ગુજરાનુવાદ સહિતમ મંગલાચરણમ. બરાબર. ચાલો હવે મંગળાચરણ એમણે કરેલું છે, આપણે આપણું મંગળાચરણ કરી દઈએ ને. બરાબર. વર્ણિવે રમણીય દર્શનમ મંદહા સુરુચિરાનનાંબુજમ પૂજિતમ સૂર નરોત્તમયાર્મુદા ધર્મનંદનમહમ વિચિંતય. લેવ શ્રીનિવાસાય નમઃ. પ્રતિજ્ઞા. ભગવાન બહુ એટલે બૌદ્ધાયને બ્રહ્મસૂત્રની સવિસ્તર વૃત્તિ રચેલી, તેનો પૂર્વાચાર્યએ એક સંક્ષેપ રચ્યો છે. તેઓના મતને અનુસરીને સૂત્રોના અક્ષરોનું વ્યાખ્યાન કરવામાં આવશે. બરાબર. ચાલો. બ્રહ્મની લીલા માત્રથી, રમત જેવા વેપારથી સકલ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે થાય છે. ચાલુ થઈ ગયું. ભગવાન શું કરે છે? લીલા કરે છે, રમત માત્રથી. આમ ક્રીડા. ભગવાન માટે આ બધી ક્રીડા છે. આવ દડો ઉછાળતા હતા આમ આમ કરીને અક્ષરધામમાં, આપણે લીલા કરવી છે. બરાબર. બરાબર છે. એટલે લીલા વત્તુ કૈવલ્યમ. એ ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ એટલે જગતની ઉત્પત્તિ કરે છે, સમજો. બરાબર. એટલે ભગવાન બધું લીલામાં બધું શાંતિથી એકદમ સાહજિક રીતે કરે છે. બરાબર. દાખલો તો ભગવાનના સંકલ્પ માત્રથી થઈ જાય છે. તમે કહો કે દાખલો કર્યો આટલા મોટા જગતને રચવાનો, એ તો નિમિત્ત ઉપાદાન, અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણમાં ભગવાનના સંકલ્પ માત્રથી દાખલો થઈ ગયો. એમાં કંઈ ભગવાને તમારીને મારી જેમ બહુ કંઈ કસ્ટમ અતિશય કસ્ટમ કરવું પડતું નથી. લોન લઈને મકાન નહીં લેવું પડતું. બરાબર. પાછા ધનસુખભાઈને તે બોલાવવાની એ બહુ ખોટું કર્યું સુનિલ, બહુ અપમાનજનક લાગ્યું. એવું નહીં કરાય. હવે કાલે બપોરે વધેલું હોય તે કહી જો નહીં યાર, ખરો માણસ છે. ચાલો.
એટલે શું કહ્યું? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વગેરે થાય છે અને એને પ્રણામ કરતા વિવિધ જીવ સમૂહોની રક્ષા કરવી એ જ એમનો મુખ્ય સંકલ્પ છે. વાહ વાહ વાહ! ભગવાનનો સંકલ્પ જો શું કહ્યું? વિવિધ જીવ સમૂહોની. એટલે આપણે ત્યાં કહીને કે ભાઈ જીવ માત્રની રક્ષા કરનાર તો કોણ છે? ભગવાન નારાયણ છે. રક્ષકોના રક્ષક ભગવાન નારાયણ છે. ભગવાન સિવાય કોઈ રક્ષા કરતું નથી. તમે આવ્યા એ પહેલાં અમે એ જ ગાતા હતા, જાનકીનાથ સહાય કરે. બરાબર? જાનકીનાથ જેને સહાય કરે એને કોણ મારી શકે? બરાબર? એટલે ભગવાન જે છે એનો સંકલ્પ છે જીવ પ્રાણી માત્ર જે છે બધાની રક્ષા કરવાની. આ રીતે પહેલાં 2 ચરણમાં બ્રહ્મનો જગત અને જીવ સાથેનો સંબંધ બતાવ્યો. ભાઈ જગત અને જીવ એ બંને સાથેનો ભગવાનનો સંબંધ કેવો છે? આ પ્રમાણે છે. બરાબર? પછી શું કહ્યું? પહેલાં 2 ચરણમાં બતાવેલા ગુણો. પછી ત્રીજામાં શું આવે તે સાંભળો. ચિત્ત એટલે પુરુષ જીવ અને અચિત એટલે પ્રકૃતિ જગત મળી બ્રહ્મની એટલે શ્રી લક્ષ્મી શક્તિ બને છે. બ્રહ્મ કેવલ નથી પણ શ્રી વિશિષ્ટ છે. જો આપણે ત્યાં શ્લોકમાં આવેલું પહેલાં આપણો પહેલો શ્લોક શિક્ષાપત્રીનો છે ને, એમાં આવું જ લખે છે કે ભાઈ શ્રી વિશિષ્ટ છે. કોણ? એ ભગવાન પોતે. એટલે લક્ષ્મીજીની સાથે રહેલા એ ભગવાન છે. હમણાં હરિપ્રકાશ શાસ્ત્રી પણ પરમ દિવસ એ જ કહેતા હતા, ભાઈ ભગવાન નારાયણ એકલા અક્ષરધામમાં બિરાજમાન નથી પણ શું છે? શ્રી વિશિષ્ટ એટલે લક્ષ્મીજીની સાથે બિરાજમાન છે. આમાં પણ એ જ કહે છે. શું કહે છે? પણ શ્રી વિશિષ્ટ છે, શ્રીનો આશ્રય છે. એમની સાથે આશ્રય રૂપે કોણ રહેલા છે? શ્રી. શ્રી એટલે કોણ? લક્ષ્મીજી. એ કોણ છે? શક્તિ છે. ભગવાન કોણ છે? શક્તિમાન છે. આમ કહેવામાં શાંકર વેદાંતથી રામાનુજ વેદાંતનો ભેદ સૂચવાય છે. આવી ગયું ને? ઓનેસ્ટી એટલે ઓનેસ્ટી સમજો. બરાબર? એમની પ્રામાણિકતા કે ભાઈ આવું કહેવાથી કે શક્તિ જે છે તે લક્ષ્મીજી અનાદિકાળથી એ ભગવાન શ્રી નારાયણની જોડે ને જોડે રહી છે એટલે શક્તિ રૂપે ભગવાનની જોડે રહ્યા છે. એટલે રામાનુજ વેદાંત આવી ગયું. કેમ? શક્તિ અને શક્તિમાન. શાંકર વેદાંતમાં આ પ્રમાણે આવે નહીં, કારણ કે શક્તિ નામનો શું થઈ ગયો? ગુણ થઈ ગયો. એ ગુણ ગુણી ભાવ શાંકર વેદાંતમાં આવે નહીં. પહેલા શ્લોકથી જ ચાલુ થઈ ગયું. બરાબર? ઓ ભગત તમે આવી ગયા, ચાલો બહુ સારું કામ કર્યું. કહેવાનો મતલબ શું છે? રામાનુજાચાર્યના મતમાં પહેલા શ્લોકથી જ ગુણ ગુણી ભાવ વિશિષ્ટાદ્વૈત વેદાંત આવી ગયો. ભાઈ એ લક્ષ્મીજી એ સહિત છે. લક્ષ્મીજી કેવા છે? શક્તિ રૂપે રહેલા છે, આશ્રય છે, ભગવાનની બાજુમાં ને બાજુમાં જ છે, કાયમ માટે રહ્યા છે. દરેક જીવ પ્રાણી માત્ર છે એના માટે માતાનું સ્થાન કોનું છે? આચાર્યનું સ્થાન કોનું છે? એ લક્ષ્મીજીનું છે. જીવ જે કંઈ પાપ કરે છે અને શરણાગતિ લેવા કદાચ ભગવાન પાસે જાય તો ભગવાન એક વખત મોઢું ફેરવે, બહુ પાપી છે. ઘરે તમે છોકરાઓ ધમાલ કરે ને, બાપા શું કહે? આવવા દેવા આજે એને હીધો કરું છું કહે ને, અને બાપા 100% ગુસ્સામાં આવી તો એકાદ બે જડી દે તમને. બરાબર? ફિંગરપ્રિન્ટ્સ તમારા મોઢા પર આવી જાય બાપાના. પણ બા હોય તો શું કહે? જવા દેવું નહીં, વેકેશન છે હમણાં, થોડુંક 2-4 દિવસ છે, સ્કૂલ ચાલુ થશે ને એટલે પછી ચાલ્યો જશે. બા હોય તો શું કરે? તમારા જે કોઈ ઉપલક્ષણ જે છે એને ઢાંકે. એમ માં લક્ષ્મી ભગવાનને શું કહે છે કે જીવના પાપ સામે તમે જોશો તો કોઈ જીવ તમારી શરણે આવી શકશે નહીં. એના કરતાં તમે એને સ્વીકારી લો. શ્રેષ્ઠ ઉદાહરણ બતાવી દઉં. આનું શ્રેષ્ઠ ઉદાહરણ બતાવું આપણા શાસ્ત્રોમાંથી. જયંત અને સીતાજી. જયંતે સીતાજીનો બહુ મોટો દ્રોહ કરેલો હતો અને જયંતભાઈ ફિસિયારી મારીને ત્યાંથી નીકળ્યા, પણ ભગવાન રામચંદ્રજીએ ફક્ત તણખલું છોડ્યું. એ તણખલાની જે કોઈ સ્પીડ અને એ જે જયંતની પાછળ દોડ્યું તેને ત્રિલોકીમાં કોઈ બચાવી શક્યું નહીં. છેલ્લે જયંત ક્યાં આવ્યો? ભગવાન પાસે જ આવ્યો. ભગવાને મોઢું ફેરવી નાખ્યું. ત્યારે સીતાજીએ શું કહ્યું? જવા દો, સરને આવેલો જ ને, આપણો જ જીવ છે, સ્વીકારી લો. સીતાજીનો આટલો મોટો દ્રોહ કરેલો તો પણ માતાજીએ એને સ્વીકારી લીધો. એટલે માતા કોઈ દિવસ કુમાતા હોઈ શકે ના, એવી કહેવત છે આપણા ગુજરાતીમાં. પુત્ર ભલે કુપુત્ર થાય પણ માતા કોઈ દિવસ કુમાતા હોઈ શકે નહીં. સમજો? એટલે લક્ષ્મીજીના કહેવાથી એટલે સીતાજીના કહેવાથી ભગવાન રામચંદ્રએ જયંતને કીધું, જા ચલા જા, અને માફી આપું જા. દ્રૌપદી પણ તો પણ બ્રાહ્મણ પુત્રને મારવાની ના પાડી દીધી અશ્વત્થામાને. કે કેમ? એની માતા જે છે તે એમ કહે કે વિધવા તો થઈ ગઈ છે, કારણ કે આચાર્ય દ્રોણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. હવે જુઓ એમ કહે કે એના પુત્રને તમે મારી નાખશો તો એમ કહે કે આધાર વગરની થઈ જશે.
બ્રાહ્મણનો પુત્ર છે, તમને ભ્રમ હત્યા લાગશે, ભલે મારા દીકરા એણે મારેલા જ પણ એને છોડી દે. સમજો બરાબર? એટલે માતામાં માતા ભાવ હોય જ છે. એટલે અહીંયા જે કહ્યું એ પ્રમાણે લક્ષ્મીજી જે છે તે આપણા સર્વ આ જીવો જે છે એના આચાર્ય છે, આપણા માટે માતા છે. આપણા કેશુ સ્વામી કહેતા હતા લક્ષ્મીજી તો અક્ષરધામમાં પણ ત્યાગી હોય કે ગૃહી હોય દરેક માટે માતૃસ્થાન પર છે. ભગવાન પિતૃસ્થાન પર છે તો લક્ષ્મીજી માતૃસ્થાન પર છે. તો ત્યાગી ગૃહી બંને ભક્તો જે છે એને સંપૂર્ણપણે અધિકાર સહ લક્ષ્મીનારાયણ દેવના શું કરવા? દર્શન કરવા. આપણો એ અધિકાર છે. આપણે આપણા ઘરે આપણા માતા પિતાના દર્શન નહીં કરતા, એને રોજ નહીં મળતા, તેમ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જવા. એટલે ભગવાને આપણે ત્યાં આજ્ઞા કરેલી 2 સમયમાં તો જવું જ. આમ તો પૂનમમાં જવાનું કહ્યું છે, પણ 2 સમયમાં જવાનું કહ્યું ને, કાર્તકી ને ચૈત્રી. હે હા, એટલે કોઈનું આમંત્રણ નહીં એ તો પણ એટલે જવું કેવું ભગવાને. કેમ? લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાનું. સમજો, આ લોકો જે જાય છે તે ધન્ય ભાગ છે, જે જાય છે તે બહુ સારું કામ છે. બરાબર? અશોકભાઈ આખી દુનિયામાં ફરી આવે પણ એવી રીતે નહીં જાય પાછા. આમ આખી દુનિયામાં જઈ આવશે એક પત્ર માટે, એક કાગળ માટે. અરે ભૂસું વેચવા ચાલ્યા જશે, આમ ભગવાનને મળવા નહીં જશે એકલા. એને કેટલી વાર કહ્યું કે ભાઈ માયા તમને કંઈ કામની નથી, હવે માયા તમારાથી મોડું ફેરવે છે, તમે એનાથી મોડું ફેરવી દેવું. બરાબર? તો એ ભાઈ માનતા જ નથી. આ ગરીબની કોઈ નહીં માને. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે લક્ષ્મીજી જે છે શું છે? શક્તિ રૂપે છે. આ પ્રમાણે શાંકર વેદાંતથી આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત થોડું જુદું છે. હવે આગળ ભક્તિ વડે જ મોક્ષ મળે છે. આ પણ આવી ગયું. કયું વેદાંત? ભક્તિ વડે જ મોક્ષ મળે છે. કયું વેદાંત? કોણ કે એવું? બોલ, કાં ગયો હતો અત્યાર સુધી? ગૌશાળામાં ગયેલો? શું કામ ગયેલો? બકરીનું દૂધ કાઢવા કે ઊંટનું દૂધ કાઢવા? ભક્તિ વડે મોક્ષ મળે છે એવું કોણ કહે છે? બોલ જયપ્રાજી. રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય? તો રામાનુજાચાર્ય કેવી રીતે કહે છે? તો શંકરાચાર્ય કેવી રીતે કહે છે? શંકરાચાર્ય શું કહે છે? તફાવત તો ખબર હોવી જ જોઈએ ને તમને. આટલા દિવસથી આવો તો અહીંયા આગળ હવા મારવા થોડા આવો તમે કે મચ્છર મારવા આવો? વચ્ચે 2-4 દિવસ જીવડાવું હતા. બોલો અશોકભાઈ. હા બરાબર. રામાનુજાચાર્ય શું કહે છે? ભક્તિ વગર મોક્ષ નહીં થવાનો. ભક્તિ તો કરવી જ પડશે, માળા ફેરવવી પડશે, ભજન કરવું પડશે, સેવા કરવી પડશે. બરાબર? તો જ મોક્ષ થાય. એટલે જ કીધું ને એમણે થયું કે આ મારા મેસેજને લોકોએ બરાબર લીધો નહીં, એટલે પછી એમણે લાગ્યું એટલે એમણે કહ્યું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢું મતે માનવ, કે ભાઈ ભગવાનનું ભજન કર. એમણે પહેલાંમાં પણ એવું જ કહ્યું ને, નહીં નહીં રક્ષસી દુકરાઈ કરણી. આ બધા આંખ કાન નાક બધા બેસી ગયેલા જ. તો આ ઉંમરે કાતું બ્રહ્મ જ્ઞાન મેળવવા જવાનું, એના કરતાં શું કર? ભગવાનનું ભજન કર. એટલે એમણે પછી છેલ્લે સમજાવ્યું કે ભાઈ આ તો બધા જ્ઞાનની વાતમાં બધા કેવા શુષ્ક થઈ ગયા, ભજન વગરના થઈ ગયા, અટવાઈ ગયા બધા. સમજો, એટલે હંમેશા ભક્તિને મુખ્યપણે રાખવી. કોઈ પણ જગ્યા પર કોઈ પણ સંદેશો તમે આપો, પણ ભક્તિનો સંદેશો કોઈ કારે ગૌણ નહીં પડવો જોઈએ. યાદ રાખજો. તમે ગમે ત્યાં જાઓ, પણ જે જગ્યા પર તમને કદાચ કોઈ જગ્યા પર આખી દુનિયાનું સંચાલન, સ્ટેજ સંચાલન કરવાનો ચાન્સ મળે અને એ જગ્યા પર પણ તમારે કંઈ બોલવાનું હોય તો ભક્તિને કોઈ દિવસ ગૌણ નહીં પાડવાની. જ્ઞાનને ઊંચું કરવા માટે પણ ભક્તિને ગૌણ ન પાડતા. હા, કેમ? ભક્તિ એ કરીને જ મોક્ષ થાય છે. ભક્તિ એ કરીને જ બધા રૂડા ગુણ આવે છે. સમજો, ભક્તિ ન હોય બીજું કંઈ કામનું નથી. યાદ રાખજો. નહીં, એટલે એમણે જે વાત કરી તે બીજી રીતે કરેલી ને. એમણે એ તો કહી તો છે, એમણે નિરીશ્વર જે સાંખ્ય જે છે એના ખંડન માટે કરેલી. એટલે તો આ ભાઈ એનો બચાવ કરે છે, એના લેખક પણ, કે જગતગુરુ શંકરાચાર્ય નાસ્તિક નથી. સમજો, એ નિરીશ્વરવાદને પ્રમોટ નહીં કરતા. શુષ્ક લાગે છે, એ સગુણ બ્રહ્મને નથી માનતા એવું પણ નથી. એ કહી તો છે, પણ એને સગુણ બ્રહ્મને રજૂ કરવાની એમની રીત અલગ છે. સમજો, એવું કહે છે ભાઈ. એટલે એ પણ એટલે બચાવ તો કરે જ છે કે ભક્તિનો તો કરવું પડશે. એને પણ લાગ્યું હોય ને એવું. સમજો, હા, એ લોકોવાળા અત્યારના બધા આધુનિક પણ કહે છે કે ભજન તો કરવું પડશે, ભજન તો કરવું પડશે. હવે એ લોકો અનાદિ ઈશ્વરને માનતા થયા છે અત્યારે એ લોકો પણ એવું માને છે કે અનાદિ ઈશ્વર છે કોક ભગવાન. બરાબર?
પણ હવે એ લોકોની રીત બધી, મેં તમને શું કહ્યું, શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં બધું ગોળ 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 બહુ ફર્યા કરે, એટલે એમાં બહુ પડવા જેવું એ પ્રમાણે નથી. ચાલો, એમ શ્રી રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે શું? ભક્તિ વડે મોક્ષ થાય છે. શાસ્ત્રોમાં જે વચનોમાં જ્ઞાનથી મોક્ષ કયો છે ત્યાં ભક્તિરૂપી જ્ઞાન સમજવાનું છે. જો આવી ગયું ને, રૂતે જ્ઞાનાનમ મુક્તિ કઈ, તો એ જ્ઞાનથી જે મોક્ષ કયો તે કયું જ્ઞાન છે? જીવને વિશે થાય તે જીવને વિશે જ્ઞાન કે એમને એમ નહીં થઈ જતું. ઇન્દ્રિયોમાં આવે, અંતકરણમાં આવે, પછી જીવને વિશે આવે. તો એ ઇન્દ્રિયોમાં જ્ઞાન આવવાનું કાંથી? સમજો, તો કોકની પાસે કંઈ શાસ્ત્રમાંથી સાંભળે ત્યારે આવે ને, બરાબર. પછી એનો જેમ જેમ અભ્યાસ કરતો જાય પછી અંતકરણમાં જાય, પછી એક એમાં જાય, જીવને વિશે જાય. એટલે શું કહ્યું તે સાંભળો. જે વચનોમાં જ્ઞાનથી મોક્ષ કયો છે તે ત્યાં ભક્તિરૂપી જ્ઞાન સમજવાનું છે. ભક્તિથી જ થવાનો છે મોક્ષ. ભક્તિને ગોળ પાડવાની જ નથી. અનુભવ સિદ્ધ વાત કરું, અમારા કુટુંબમાં જે લોકો, અમારા કુટુંબની વાત એટલે કરું છું કે ભાઈ બીજાનું હું વધારે જાણતો નથી, આ કોઈ વખાણ માટે નહીં, પણ આઈડેન્ટિકલ એક્ઝામ્પલ છે કે ભાઈ અમારા દાદા જે હતા તે અહીંયા વર્ષો સુધી ભજન કરતા રહ્યા તો કરતા રહ્યા. શાસ્ત્રોનું કંઈ એટલું બધું જ્ઞાન નહીં હતું, પણ એકની એક અવસ્થામાં 40-42 વર્ષ ભજન કરતા હતા તો ટકી ગયા. બીજું ઉદાહરણ અમારા બાપુજીનું, એમના પછીનું, બરાબર. તો એમની પણ સેમ એવી જ પરિસ્થિતિ છે કે 40-45 વર્ષથી જે કરતા છે તે કરતા જ રહ્યા છે. કેમ? ભજનનું અંગ છે, ભક્તિનું અંગ છે. એટલે સમજો, ભક્તિનું અંગ જેને મુખ્યપણે હોય ને નિયમબદ્ધ રીતે રહેતો હોય, શિસ્તબદ્ધ રીતે, તો એના પડવાના ચાન્સ બહુ ઓછા છે. સમજજો, બરાબર. જ્ઞાની ઘણા બધા તમને એવા દેખાશે કે જેણે આત્મહત્યા કરી નાખી હશે, કારણ કે એને ફ્રસ્ટ્રેશન બહુ જલ્દી આવી જાય. જ્ઞાનીને એના જ્ઞાનનું જરા હોય એટલે જરા આમ તેમ થાય ને એને ફ્રસ્ટ્રેશન આવી જાય. ભક્તિવાળાને એવું ન હોય. ભક્તિવાળાને એમ કે ભગવાન જે કરે તે બરાબર જ છે. સમજો, હે માટે અત્રે ભક્તિરૂપ બુદ્ધિ એટલે જ્ઞાનની ઈચ્છા બતાવી. ભાઈ જ્ઞાન કેવું છે? ભક્તિરૂપ જોઈએ. એકલું ભક્તિ વગરનું જ્ઞાન કેવું છે? નકામું છે, એવું રામાનુજાચાર્ય કહે છે, બરાબર. શ્રી વ્યાસજીના વાણીરૂપ અમૃત ઉપનિષદરૂપી ક્ષીરસાગરમાંથી વલોવીને કાઢેલું છે. એટલે ભાઈ વ્યાસજી જે છે એમણે વાણીરૂપી અમૃત જે છે તો ઉપનિષદરૂપી ક્ષીરસાગર, એટલે વ્યાસજીએ જે સૂત્રો બનાવેલા છે તે કેમાંથી બનાવેલા છે? ઉપનિષદોમાંથી બનાવેલા છે. ઉપનિષદ શું છે? વેદાંત છે. વેદાંત શું છે? કોનો ભાગ છે? બોલ ને. આના પછીના જન્મમાં તારે એ જ કરવાનું છે. વેદાંત શું છે? આ તને મેં કહ્યું તો ખરું, આ તારું નારદજી જેવો વચ્ચેનો જન્મ છે. આના પછીના જન્મમાં તારે બધું કરવું તો પડશે જ. કર્યા વગર કંઈ થવાનું નથી, બરાબર. વેદાંત વેદનો જ ભાગ છે, વેદનો અંત ભાગ, એને વેદાંત કહેવાય. એમાં ઉપનિષદો આવે અને એમાંથી જ આ બધા સૂત્રો લખેલા છે. કોણે લખેલા છે? વ્યાસજી આ સૂત્રો રચેલા છે. કોના માટે રચેલા છે? આપણા માટે રચેલા છે. કેમ રચેલા છે? વેદ જે છે કે વેદાંત જે ઉપનિષદ કહ્યું તે બહુ મોટું છે અને ગર્ભિત છે, એટલે એમાંથી મોક્ષરૂપી તારણ કાઢવું એ બહુ અઘરું છે, કઠણ છે. એટલે એમણે એના સૂત્રો બનાવીને મૂકી દીધા કે ભાઈ આ સૂત્રો તમે જોઈ લેશો તો એમાંથી પણ જીવ મોક્ષ સુધી પહોંચી જશે. આપણે નવનીત અને અપેક્ષિત નહીં આવતી હતી એ ફેર. નવનીતમાં મોટું આવે, પણ અપેક્ષિતમાં પેલા 21 સવાલ આવે, પેલો એ કરીને ચાલ્યો જાય ને, આખું વર્ષની વાંચેલો હોય તો પણ પેલો પાસ થઈ જાય છે. એટલે બસ દોહન કરેલું હોય ને તે સૂત્રો જે છે તે દોહન કરેલા છે સારું. કેમાંથી? ઉપનિષદોમાંથી. કોણે? વ્યાસજીએ. હવે તમે સમજો, એ દોહન કરેલા સૂત્રો એકલા આવી ગયા તો હવે સૂત્રોમાં ઘણાને નહીં સમજ પડે કે આ એક સૂત્રમાં શું કહેવા માંગે છે. એટલે આ મોટા આચાર્યએ પાછો એ ઉપનિષદનો સહારો લઈને એનું ભાષ્ય કર્યું પોતાના હિસાબે. એટલે શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય કે છેલ્લા પછી આપણા જે શુદ્ધાદ્વૈતવાળા એમ કે વલ્ભાચાર્ય હોય કે અચિંત્ય ભેદાભેદવાળા હોય, પેલા આપણા કોણ છે અચિંત્ય ભેદાભેદવાળા? કોણ આપણા પેલા? અરે નહીં, ચૈતન્ય મહાપ્રભુ. એ બધાએ આ પ્રમાણે કામ કર્યું. સમજો કેમ? પેલા સૂત્રો તો છે એક જ છે, એક લાઈન, વન લાઈન સ્ટેટમેન્ટ છે, બરાબર. તો એ સૂત્રો મૂળ આવ્યા કાથી? તો એમણે એ પાછા ઉપનિષદો ને વેદાંત જે છે એ ખોળ્યા અને એમાંથી એનું અર્થઘટન પોતાના હિસાબે રજૂ કર્યું. તમે આખું એનું મિકેનિઝમ સમજી જાઓ પહેલાં કે આ શું છે, તો તમને સમજ પડશે. એ કાંથી લીધું છે, કેમ લીધું છે, એ તમે બધું સમજી જાઓ એટલે બહુ સરળ થઈ જશે. જો એક વસ્તુ તમને કહી દઉં, ભય છે ને હંમેશા કાલ્પનિક હોય છે. ભય હંમેશા કાલ્પનિક હોય. કાલ્પનિક એટલે શું છે? તમને ભય હંમેશા તમારી કલ્પનાઓથી ડરાવે. આમ થઈ જશે, શું આમ થઈ જશે.
પછી તમે જેવા વાસ્તવિકતામાં આવો ને, જેમ જેમ વાસ્તવિકતામાં આવશો ને એમ તમારા ભાઈના જે એક પેલા પળ ઉકેલાતા જશે ને, તમારા ભાઈ પછી નીકળી જશે. નવો કોઈ પણ કાયદો આવવાનો ને તો પહેલાં બહુ ભય લાગે, હવે આમ થશે તો શું થશે, થશે તો શું થશે, શું થશે, શું થશે. પછી જેવું એ ધીરે 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 બધું સમજ પડવા માંડે એટલે તમને આ તો આ છે ને ચાલો રૂટીન થઈ ગયું જવા દે. જીએસટી આવવાનો હતો તો પહેલાં 2016માં કેટલી ધમાલ થઈ ગયેલી, આ લોકોને બહુ મગજમારી થઈ ગયેલી, બધા નવા નવા સવાલ કરતા હતા, અકળાઈ ગયેલા આ લોકો. હવે અત્યારે 2025માં એ લોકો પણ ટીવાઈ ગયા, પહેલાં લોકો પણ ટીવાઈ ગયા કે સરકાર લેવાનું હોય તો લઈ જાય, પહેલાં પછી આપવાનું હોય ત્યારે તો મોડું જ કરે છે. કારણ કે સરકારનો સ્વભાવ છે, એટલે જ્યારે રિફંડ આપવાનો હોય ત્યારે વાર લાગે. ઇન્કમટેક્સમાં એવું છે, કાપવાનો હોય તો ધાડ દઈને કપાઈ જાય, પછી આપવાનો હોય તો આવજો ઓક્ટોબર મહિનામાં, નવેમ્બર મહિનામાં ચેક આવશે. બરાબર, હવે એ આદત થઈ ગઈ, તમને ખબર પડી ગઈ, સમજી ગયા આવું છે. બરાબર, બસ એ તો એવું જ હોય. સરકાર અને ઘરવાલીના લોટના ડબ્બામાં તમારા પૈસા ગયા એટલે એ જ્યાર સુધી લોટનો ડબ્બો પૂરો નહીં થાય ત્યાં સુધી પાછા નહીં આવે. એ લોટના ડબ્બામાં રાખે, તમને નહીં ખબર હોય પાછી. તમને લોકોને યાર તમે કેવા ગ્રહસ્થ છો, તમને નહીં ખબર હોય. તમે લોકો મેં તમને કહું ને, આ બધા ગ્રહસ્થ આશ્રમ ખોટા જ કરીને બેઠેલા, સમજો. અમે બે ભાઈ ભલભલું શોધી નાખીએ, તમારા ઘરે બી જઈએ તો ભલભલું શોધી નાખીએ. તમારી તિજોરીની ચાવી તમને નહીં મળે, અમને બેને તરત જ મળી જાય. એ વ્યક્તિને અમે ઓળખતા હોવા જોઈએ એટલે અમને ખબર પડે કે આ કામ હું કેવું છે. ટણાંગ ટણાંગ આમ કને કરમચંદની જેમ આમ કેરેટ આમ મોંમાં લઈને ઠાંગ કને લોટના ડબ્બામાં પૈસા હોય જ. મોદી સાહેબે પેલા 2.5 લાખની છૂટ કેમ રાખેલી 2016માં નોટબંધીમાં? કેમ રાખેલી? મોદી સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળેલું? हमारी यहाँ का बहनों का स्वभाव है कि उनको घर खर्च के लिए जो पैसा मिलता है उसमें से वो थोड़ा थोड़ा बचा के रखती है, तो उसमें ये 2.5 लाख है वो डाल सकती है. समझो, मोदी ने खबर पहले दी કે બહેનો બધા પૈસાનું બગું કરતી જ હોય. 2000 આપે એટલે અમારી 500 રૂપિયાનું બગું લાગે ઘર ખર્ચમાં, સમજી ગયા? સમજી ગયા? અત્યારે 20,000 તમારી પાસે ખર્ચા ના લે એટલે 15,000 જ ખર્ચા ના હોય, 5,000 તો અહીંયા ના હોય, પેલા બહેનોના બજારમાં હોય ને એના હોય. બરાબર, ચૌટા બજારના હોય. અને એ પૈસા બધા લોટના ડબ્બામાંથી નીકળે, એના પાકીટમાં નહીં હોય. પાકીટ જોઈ લે, કંઈ નથી અંદર, જોઈ લો કાંઈ કઈ છે એ તમે જોવો તે પાકીટ ખાલી કાયમ ખાલી જ હોય, પણ લોટના ડબ્બામાંથી નીકળે. તમને યાર ખરા માણસો કેવા ગ્રહસ્થ છો તમે લોકો, આવું રૂખા સુખા, કઈ ખબર નહીં તમને. જવા દો, શું કેવું? કોઈ બી ડબ્બામાંથી નીકળે તો બધું ભલું નીકળે. દાળના ડબ્બામાંથી નીકળે. જો જેમાં તેલ નહીં હોય ને, અચ્છા બહુ હોશિયાર હોય, તમને આ બધી ટેકનિકની ખબર હોય, જે ડબ્બામાં તેલ નહીં હોય ને એમાંથી નીકળે. તુવેરની દાળના ડબ્બામાં નહીં નીકળે, કારણ કે એમાં દિવેલ નાખેલું ને તો નોટ બધી એ થઈ જાય. સૂકા લોટના ડબ્બામાં હોય, કારણ કે લોટ સૂકો એટલે અંદર નોટ એવી ને એવી રહી. એને પાછી એ ખબર છે કે નોટ કા બરાબર રહી. તમે સમજો, આ બધું એ લોકો પાસે જે વેદાંત છે તો તમારી પાસે નથી. નોટ વેદાંત એ લોકો પાસે બહુ સારું હોય કે સુનિલ? તો પછી ચાલો એમને હે સુનિલા ભગતને આજે લઈ નહીં ગયું, બહુ ખોટું કર્યું. પણ ચાલો, સંસારના અગ્નિથી બળિયા જરિયા અને મરણ પામેલા પરમાત્મા રૂપી પ્રાણને ખોઈ બેઠેલા જીવોને એ સજીવન કરે છે. વાહ, શું મસ્ત લખેલું છે. શું લખ્યું? સંસારના અગ્નિથી બળિયા જરિયા. બરાબર છે જ, બધા દેખાય જ છે અહીંયા. બધા સંસારના અગ્નિથી બળિયા જડિયા, બધા મોડા તમારા લોકોના દેખાય જ છે એવા. કોઈ આમ છે, કોઈ તેમ છે, બળિયા જડિયા છે કે નહીં? બરાબર, જીન્યુન માણસ છે, હા પાડે છે એટલે સારી વાત છે. પછી શું લખ્યું? અને મરણ પામેલા, આવા મૃત અવસ્થામાં બેઠેલા હોય ને એવા મરણ પામેલા પરમાત્મા રૂપી પ્રાણને ખોઈ બેઠેલા. કે ભાઈ અંદર ભગવાન રહેલા છે તો આમ મારે આમ ઉત્સાહથી રહેવાનું છે. બરાબર, જીવોને આ સજીવન કરે છે કે ભાઈ એને આ સજીવન કરે છે. આવા જે શાસ્ત્રો હોય એને સાંભળે વાંચે તો પેલો પાછો ઊભો થઈ જાય. આ પેલા આમ મરેલા મુર્દાલ જેવો જીવ્યા કરે એમ કરીને. અરે હું 25 વર્ષની ઉંમરમાં આટલો બધો ભાર લઈને શું ફરે છે? બિંદાસ ફરે એકદમ શાંતિથી. ચાલો, વ્યાસના શિષ્ય બૌધાયન મુનિ. જો વ્યાસ પોતે કોણ હતા? બાદરાયણ. બરાબર, અને એમના શિષ્ય જે હતા તે કોણ હતા? બૌધાયન હતા. એટલે બૌધાયન અને બાદરાયણ વચ્ચે અંતર છે. બાદરાયણ એટલે વ્યાસજી પોતે અને બૌધાયન એટલે એમના શિષ્ય. ચાલો,
દ્રવિડ ભાષ્યકાર વગેરે પૂર્વાચાર્ય, કોઈના ફોનની રિંગ વાગે છે, હા, પૂર્વાચાર્યોએ સાચવી રાખેલી. એટલે આ વ્યાસજીના જે કોઈ શિષ્ય હતા એમણે, અને પેલા દ્રવિડ ભાષ્યકારો પેલા બધા આગળ આપણે જોયેલા ને, એમણે આ બધી આખી સંગ્રહી રાખેલી હતી. બરાબર. તે ઓકે. પછી શું, અનેક મત મતાંતરોના પરસ્પર વિરોધોથી એ દૂર રહે છે. બરાબર. એટલે દૂર ગયેલીને પોતાના ગ્રંથ વડે પાછી આણી. સ્વર્ગના દેવો તે અન્યત્ર પણ જ્ઞાન મેળવે. પૃથ્વીના દેવો વેદાંતના અધિકારી જીવો માટે આ ગ્રંથ રચેલો છે. સ્વર્ગના દેવો જે શું છે તે પણ એમ કે અન્યત્રથી પણ જ્ઞાન મેળવે. સ્વર્ગના દેવોને તો જ્ઞાન મેળવવા માટે ઘણી બધી જગ્યા છે. પહેલાં તો એમના ગુરુ, કોણ એમના ગુરુ? એક મિનિટ, દેવતાઓના ગુરુ કોણ? કોઈ બોલતો નહીં તો એને એની ઘરવાળીના કસમ. ચાલો બોલ ભાઈ, દેવતાઓના ગુરુ કોણ? આજે કયો વાર છે? આજે બુધવાર છે કે નહીં? બોલો. આપણી પાસે માણસો કેવા છે બધા? હે, આજે ગુરુવાર છે તો દેવતાઓના ગુરુ કોણ? બૃહસ્પતિ કોણ? ગુરુ કે બૃહસ્પતિ એટલે બુધ. ગુરુ ને, કે ગુરુ હશે, કે ગુરુ છે? ગુરુ જ કહેવાય બૃહસ્પતિ એટલે. તો દેવતાઓ પાસે તો એમના ગુરુ પણ છે ને જ્ઞાન માટે સ્વર્ગલોકમાં. બરાબર. મોટા મોટા ઋષિમુનિઓ પણ છે બધા એમની પાસે પણ આપણી પાસે એવું કંઈ નથી. એટલે દેવતાઓ તો ત્યાંથી જ્ઞાન મેળવે. પૃથ્વીના દેવો કોણ છે? વેદાંતના અધિકારી જીવો માટે આ ગ્રંથ રચેલો છે. જેને વેદાંતનો અધિકાર છે એના માટે આ ગ્રંથ છે. સમજો, વેદાંતનો અધિકારી કોણ છે એ પહેલાં તમને કહી દઉં. જે વ્યક્તિઓએ જેટલા પણ આપણા 18 પુરાણ છે એ 18 પુરાણને વાંચીને કે એનો અભ્યાસ કરીને કે એને સાંભળીને પોતે પોતાની અંદર હૃદયરૂપી જે પોતાનો હૃદયની અંદર રહેલો જે જીવ છે એને વિશે જેને ભક્તિ કેળવી છે એને વેદાંતનો અધિકાર છે. જેનામાં ભક્તિ નથી એને વેદાંતનો અધિકાર નથી. સમજજો કેમ? સાંભળો. 18 પુરાણ જેણે વાંચ્યા છે કે સમજ્યા છે, વાંચ્યા ભલે ન હોય પણ સમજ્યા છે કે સાંભળ્યા છે, એને પૂરેપૂરો વેદાંત સમજવાનો અધિકાર મળે છે. કેમ? નહીં તો વેદાંતમાંથી અવળું સવળું સમજશે. કારણ કે પુરાણોમાં ભગવાનની ભક્તિના ઘણા બધા શ્લોકો છે. એટલે પહેલાં 18 પુરાણો જે છે એને બરાબર પાકા કરવાના, સમજવાના, સાંભળવાના, પછી આ વેદાંત તમને સાંભળવાનો અધિકાર પ્રાપ્ત થાય. બરાબર. ચાલો હવે આગળ. બૌદ્ધાયન અને બૌદ્ધાયન એમ બંને પાઠ છે. હાલ એ ઉપલબ્ધ થતી નથી. દ્રવિડ ભાષ્યકાર વગેરે. ચાલો હવે જિજ્ઞાસા અધિકરણમ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું સૂત્ર શું થયું? શરૂ થયું. મારે આજે શરૂ કરવું હતું કારણ કે આજે કયો વાર છે? આજે કયો વાર છે? ગુરુવાર છે. તને પૂછવું પડે ને ભાઈ, તું પાછો બુધવાર કે આજે? ગુરુવાર જ્ઞાનનો વાર છે. બરાબર. એટલે ગુરુવારે આજે આપણે મને પહેલું આ સૂત્ર શરૂ કરવું હતું. પહેલું જે આ મંગળાચરણ હતું તે ગુજરાતી અંદર લખેલું છે પણ બધું બહુ હાર્ડ ભાષામાં છે. એટલે એનું અનુવાદ આજે છે તે બધું જોઈ લીધું કે ભાઈ એ આપણા માટે છે, જે અહીંયા જીવો છે એના માટે છે. અને આપણે આ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જે છે તે જોવું હતું. બરાબર. ચાલો. અથ અને અંત શબ્દના અર્થ. બરાબર. સાંભળો. અત્રે અથ શબ્દ આનંતરીય એટલે તુરત પછીપણાના અર્થમાં છે. અતઃ શબ્દ વૃત્તના હેતભાવના અર્થમાં છે. એટલે કે જે પૂર્વે થઈ ગયું અને હવે પછી જે થવાનું તેનું કારણ છે એવા અર્થમાં છે. જેણે અંગ અને ઉપનિષદ સહિત વેદનું અધ્યયન કર્યું છે, જેને અલ્પ અને અસ્થિર ફળવાળા કેવળ કર્મનું જ્ઞાન થયાથી મોક્ષની ઈચ્છા ઉપજી છે, તેને અનંત અને સ્થિર ફળવાળી બ્રહ્મ જિજ્ઞાસા તદનંતર ત્યાર પછી તુરત થવાની. બહુ સરળ છે ને? સરળ જ છે. આખું એટલે જ વાંચ્યું. સમજો. પહેલાં જે એમ લખ્યું ને તુરત પછીપણા, તો તુરત પછીપણા એટલે શું? કે જેણે બધો શાસ્ત્રાર્થ કર્યો કે શાસ્ત્રના અર્થો વાંચ્યા અને પછી જે આ બધા કર્મના કાંડ, જે કર્મકાંડવાળું જે બધું છે એ કર્મકાંડવાળું બધું એણે વાંચ્યું કે સાંભળ્યું, પછી એને એ કર્મકાંડમાંથી ધીરે ધીરે વૃત્તિ શું થઈ ગઈ? ગૌણ પડી. અને એને શું? ભગવાનને જાણવાની, બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ. એટલે અહીંયા આ શું કહ્યું? અથ. અથ શબ્દનો અર્થ અહીંયા એવો લખો, તુરત પછીપણા. તુરત પછીપણા એટલે શું? પહેલાં આ બધું કરી ચૂક્યો છે કર્મકાંડ,
યજ્ઞ યાગાદિક કર્મ કે કામ્ય કર્મ કે જે કંઈ છે તે બધું નિત્ય કર્મ નૈમિતિક કર્મમાં જ્યાં જ્યાં ભગવાન સિવાયના બધા જે કર્મો આવે ને, આ મેળવવા માટે આ કરો, આ મેળવવા માટે આ કરો, અત્યારે બધા હેલ્ધી રહેવા માટે કેટલા બધા કર્મો કરવાનું કહી જ ને, આ આસન કરો, પેલું આસન કરો, ફલાણું કરો, ઢીમકું કરો, સમજો. હવે આ બધું કરે પછી શું થાય એને? ભાઈ ભગવાનને જાણવાની ઈચ્છા થાય એટલે પછી એ ભગવાન તરફ વળે. બરાબર? એટલે શું કહ્યું સાંભળો. અથ એટલે અહીંયા શું કહ્યું? પહેલું જે શબ્દ જે છે તે જે એટલે કે જે પૂર્વે થઈ ગયું હોય તે તો શું? કર્મકાંડનું અધ્યયન. હવે કર્મકાંડનું આખું અધ્યયન એણે કરી નાખ્યું. બરાબર? પછી શું થયું? તે હવે પછી જે થવાનું કારણ જે છે તે હવે પછી જે થવાનું તે શું છે? તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે ભગવાનને જાણવાની જે એને જિજ્ઞાસા થવાની છે તે. બરાબર? કેવી રીતે? સાંભળો. એટલે આનો અનુક્રમ તમને સમજાવું. આજે લખેલું છે એ પ્રમાણે સમજવાની જરૂર નથી, આનો અનુક્રમ સમજી લેવું પહેલાં. સાંભળો. પછી શું થયું? એવા અર્થમાં છે જેણે અંગ અને ઉપનિષદ સહિત વેદનું અધ્યયન કર્યું છે. અંગ એટલે શું? સાંભળો. અંગ વેદના કેટલા છે? 6 અંગ છે. પહેલું શું છે? શિક્ષા એટલે ઉચ્ચારણ શાસ્ત્ર. બરાબર? વેદમાં પહેલાં શું આવે? શિક્ષા આવે એટલે ઉચ્ચારણ શાસ્ત્ર. ઉચ્ચારણ જેના વ્યવસ્થિત ન હોય એટલે એ વેદ ન ભણી શકે. એટલે વેદ ભણવાનો અધિકાર કોને આપેલો છે? પહેલાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, દ્વિજને જ આપેલો છે. દ્વિજને પણ ક્યારે આપેલો છે? ઉપવીત અને શિખા જે ધારતો હોય તે. અને કોની પાસે એને શીખવાનું છે? ગુરુ પાસે જઈને શીખવાનું છે. વેદ કોઈ જાતે ભણી જ નહીં શકે. વેદ ભણવા માટે એણે વ્યવસ્થિત ગુરુ પાસે જવું પડે, દ્વિજત્વ લેવું પડે, સંસ્કાર ગ્રહણ કરવું પડે. એના મા બાપ જેમ બા બાપુજી હોય તે એને એ જ ગુરુકુળમાં મૂકવા જાય. એ ગુરુ જે છે એની સરને એને મૂકે અને પછી પેલા ગુરુ એને આશીર્વાદ આપે અને એ ગુરુની કૃપાથી એ પછી વેદ વિદ્યા ભણે. એટલે એમાં પહેલો આ ભાગ શું આવે? શિક્ષા આવે. શિક્ષામાં શું આવે? એના ઉચ્ચારણ આવે. આપણે અહીંયાના બે એક હતા અલગ કપડાવાળા વ્યક્તિ, એને એક ભાઈ આપણા જનમંગલ સ્તોત્ર શીખવાડવા ગયેલા. 15 દિવસમાં એવી હાલત થઈ ગઈ પેલા ભાઈ શીખવાડવાવાળા ભૂલી જાય, પણ પેલા ભાઈ શીખી નહીં શકેલા. એટલે પછી પેલા ભાઈને લાગ્યું કાં તો હું શીખવાડવાવાળો ભૂલી જઈશ, એટલે પછી પેલાને છોડી દીધા એણે કે ભાઈ તમે જાતે કરી લેજો, આ કામ મારું નથી. એટલે જેના ઉચ્ચારણ માત્ર ઠીક ન હોય એને સંસ્કૃત કે ભારી શબ્દો શીખવાડવા જરૂરી નથી, એને સાદી સાદી ભાષામાં. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં એક શ્લોક લખેલો છે. શું લખેલો છે? તમે પૂજાપાઠ કરો પછી એક શ્લોક લખેલો છે શાસ્ત્ર ભણવાનો કે વાંચવાનો. કઈ ભાષામાં? સંસ્કૃત અથવા પ્રાકૃત. સંસ્કૃત કોને? જે ભણેલા હોય એના માટે, ને પ્રાકૃત કોને? આપણા જેવા માટે. એટલે વેદનો અધિકાર એને જ મળે છે જે ઉદ્દાત અને અનુદ્દાત, બરાબર, એ બે રીતે જે એને બોલવામાં આવે છે તે ઉદ્દાત અને અનુદ્દાત જે કોઈ છે તે સ્વર જે છે તે, બરાબર, એનું પૂરેપૂરું ઉચ્ચારણ જે કરી શકતા હોય. અલગ અલગ વેદોમાં પાછું અલગ અલગ રીતે થાય છે. પાછું સામવેદમાં અલગ હોય, પાછું અથર્વવેદમાં એવું હોય, સ્તુતિ એને એવું હોય, રાગ રાગીણીને બધું બદલાઈ જાય. આ બધું જે છે તે એને પેલા શીખવાડવાળા જે વ્યવસ્થિત બ્રાહ્મણ હોય ગુરુ એની પાસે જઈને શીખે ત્યારે એનું ઉચ્ચારણ જે કંઈ છે તે વ્યવસ્થિત હોય તે જે કામ કરી શકે. તોતાસિંગનું કામ નથી આ. તોતાસિંગ એટલે ખબર ને તમને? તોતાસિંગ એટલે ખબર? તો હું હા પાડો છે. તોતડું બોલતો હોય ને એનું કામ નથી, બોબડું બોલતો હોય ને એનું કામ નથી આ. કારણ કે ઉચ્ચારણમાં ગડબડ થઈ જાય તો પેલા ત્રસ્તા મુનિએ શું કરેલું? ઇન્દ્રથી મરનારો પુત્ર આવે એવું થઈ ગયું. તો પછી કોણ આવ્યો? વૃત્તાસુર આવેલો ને, એટલે ગડબડ ઊભી થઈ જાય. સમજી ગયા? પછી આપણા પેલા કુંભકર્ણ ભાઈ હતા તે શું કર્યું? ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન થઈ ગયું. કેમ? એને જબાન પર કોણ બેસી ગયા? સરસ્વતીજી બેસી ગયા. એટલે ઉચ્ચારણમાં ગડબડ થઈ જાય એટલે બહુ ગડબડ બહુ મોટી છે. એટલે બહુ દાદાગીરી ન કરવી. જેમાં ન સમજ પડતી હોય તો ગુજરાતી વાંચી લેવું શાંતિથી. સંસ્કૃત વાંચવાનો બહુ વધારે આગ્રહ ન રાખવો જો તમને ન સમજ પડતી હોય તો. કર્મકાંડમાં તો ખાસ તમે આમ જાહેરમાં બોલો નો પ્રોબ્લેમ, એ ભગવાન જાણે છે, પણ તમે કર્મકાંડ કરતા હો અને સંકલ્પ લઈને કોઈ પણ સંકલ્પ, એટલે પહેલાં ભૂદેવ તમને સંકલ્પ આપે ને પાણી આમ કરીને મુકાવે, સંકલ્પ લઈને કોઈ પણ તમે કર્મકાંડનું કાર્ય કરતા હો તો ત્યારે ઉચ્ચારણ હોવું બહુ જરૂરી છે. એટલે સામાન્ય રીતે તમે જોજો પેલા ભૂદેવ જે હોય ને તે શ્લોક બોલશે ને તમારે ખાલી જે કંઈ કરવાની હોય તે ક્રિયા જ તમને સા આપે. નહીં તો શું ગરબડ ઊભી થઈ જાય. સ્વાહા સ્વાહામાં પણ આપણે સ્વાહા જ બોલવાનું, બાકી મંત્ર જે છે તે પેલા ભૂદેવ જ બોલે. કારણ કે શિક્ષા બહુ મહત્ત્વની વસ્તુ છે, ઉચ્ચારણ. અને એ કુદરતી પણ હોઈ શકે છે. અમુક જન્મજાત હોય, અમુકની જબાન જે હોય તે જન્મજાત હોય, એ ફટાફટ જન્મજાત ચાલતી હોય. અમુકની નથી ચાલતી તે નથી ચાલતી, એ પ્રયત્ન કરે.
કપિલભાઈના છોકરાની જ વાત કરું, પેલો બીજો જે હતો ને છે હજુ અભિષેકની જબાન બહુ સરસ ચાલતી હતી વન્સ અપોન અ ટાઈમ. અમે જોયો હતો એને, બહુ ફર્સ્ટ ક્લાસ બોલવાવાળો હતો. એટલે એ અમુકને એવું ગોડ ગિફ્ટેડ માણસ હોય, બરાબર. એટલે આ જે શિક્ષા છે, પછી કલ્પ છે, યજ્ઞાદિ સંબંધી ગ્રંથ, વ્યાકરણ છે, છંદ છે, જ્યોતિષ છે અને નિરુક્ત, વેદાર્થ વિવર્ચન સંબંધી ગ્રંથ, એ 6 વેદાંગ કહેવાય છે. કાલે આપણે જોઈશું એ પાછા સમજશું, પણ આજે તમને કયા. એટલે આ પ્રમાણે 6 જે વેદોના અંગ જે છે એ બધાને એ ભણે અને પછી ઉપનિષદનું અધ્યયન કરે, બરાબર. મૂળમાં શિર મસ્તક છે, વેદનું શિર મસ્તક ઉત્તમ ભાગ તે વેદાંત એટલે ઉપનિષદ છે. એટલે ઉપનિષદના બધું એ જોઈ અને આમાંથી બધો કર્મકાંડના બધો વિષય જે છે એ સમજે અને પછી છેલ્લે એને સમજ પડે કે હવે આ કર્મકાંડમાં કોઈ પ્રાપ્તિ નથી, આના કરતાં ભગવાનનું ભજન કરવામાં મજા છે. એટલે એને બ્રહ્મ જિજ્ઞાસા જાગે કે ભાઈ આ બધી માથાકૂટ કરવી એના કરતાં શાંતિથી ભગવાનને જાણવું અને ભગવાનનું ભજન કરવું. બસ આનો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એનો ટૂંકમાં સાર આવો છે. હવે બધું વિવેચન તો બહુ મોટું આવશે, પણ આ તમને ટૂંકમાં કહી દીધું. એટલે આમાં પણ કહેવાતું એક જ વસ્તુ માંગે છે કે બહુ મોટી મોટી વાત કરવી કે બહુ મોટી મોટી વાત સમજવી એના કરતાં બ્રહ્મ જિજ્ઞાસા એટલે ભગવાનને જાણીને ભગવાનનું શું કરવાનું? ભજન કરો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી